આપનું નામ? વિજયભાઈ માલાભાઈ ભરવાડ। વિજયભાઈ, કઈ પ્રકારની સેવા ચાલી રહી છે? આ પૂરગ્રસ્ત માણસો માટે અહીંયા ફ્રૂટ પેકેટની વ્યવસ્થા ચાલુ કરેલી છે। શું શું બનાવવામાં આવ્યું છે? અહીંયા 1 લાખ પાણીની બોટલ છે, 1 લાખ ફરસાણના સૂકો નાસ્તો છે, 1 લાખ બિસ્કિટના પેકેટ છે અને 1 લાખ 200 ગ્રામ જેટલી ખીચડીના પેકેટ થાય એવી માટેની ટોટલ 4 લાખ ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી છે। બાકીના ફૂડ પેકેટો મારી બીજી ઓફિસની છે, ત્યાંથી શરૂઆત ચાલે છે। કાલ રાતનું આવી રીતે કાર્ય ચાલુ છે। અત્યાર સુધીમાં 1 લાખ ફૂડ પેકેટો અને 1 લાખ પાણીની બોટલોનું વિતરણ કરી દીધેલું છે અમે। અને આ ટોટલ એસએમસી દ્વારા અને કલેક્ટર સાહેબ દ્વારા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવે છે। માલાભાઈ સારાભાઈ એજ્યુકેશન ટ્રસ્ટ છે, જે 2009 થી આ સેવા કાર્યમાં કાયમ માટે આવા કંઈ પણ સુરતમાં કપરી પરિસ્થિતિ આવે, ગુજરાતની કપરી પરિસ્થિતિ આવતી હોય, તાવતે વાવાઝોડું હોય કે કંઈ પણ હોય, એમાં અમે આ રીતે કાયમ માટેની સેવાની પ્રવૃત્તિ કરીએ છીએ।